વાલો લાગે છે વન માળે ગુરુજી મારા વાલો લાગે છે વન વાલો લાગે છે વન માળે ગુરુજી મારા વાલો વન રાતે વનની વાલા તું જગલીમાં વન રાતે વનની વાલા તું જગલીમાં રાસ રમે છે રંગ તાળે ગોરોજી મારા વાલો વન રાતે વનની વાટે વેરનાર વ્યાપી વન રાતે વનની વાટે વેરનાર વ્યાપી દર્શનથી દુઃખના ગયા ભાગે રે ગોરોજી મારા વાલો પ્રીત વાલા ઝબકીને જાગી પૂર્વની પ્રીત વાલા ઝબકીને જાગી નેણોમાં નિંદ્રા હવે ભાગે રે ગોરોજી મારા વાલો લાગે છે હવે ભાગી રે ગો
વરસાદ ધીમો ધીમો વરસે પણ સતત ચાલુ રહે ને તોય કોઈ ભેજ જાય જમીનમાં હો ભાઈ. અને એક દિવસ ગમે એટલો વરે તો કઈ આખા વરસનો ઈ કઈ પાક થાય ખરો? એમ આપણો આ સમય વરસી રહ્યો છે, પણ જેમાં વરસવું છે એમાં નથી વરસતો, જેમાં હાલવું છે એમાં હાલતો નથી. એટલે ગુરુ બિના અંધે જાનીએ હોય ને આત્મ જ્ઞાન, જૈસે ઉલ્લો વિહંગો સુજત નાઈ પાન. કે સૂર્ય ઉગે ને એટલે ઘુવડ આંધળું દેખ. એનો આખો પરિવાર સસુંદર પણ એમ, ઘુવડ પણ એમ, ભલે વડવા ગરણ ઊંધા માથે ટીંગાય એમ, સાપમાં પણ એમ. ગુરુ થકે જ જ્ઞાન થાય ને ગુરુ થકે જ આ જીવનો ઉદ્ધાર. આવો જય ગુરુ. તીરથ. હવે તીરથ નો અર્થ શું? કે અર્જુન નો રથ ભગવાને હલાયો છે, અને જેમ જેમ ભગવાને કીધું એમ અર્જુને બાણ છોડ્યો તો 18 અક્ષોણી લશ્કરને હરાયો. અને એકલો અર્જુન હતો ત્યારે સમય સમ બળવાન નહીં પુરુષ બળવાન, કાવે અર્જુનને લૂંટ્યો એ ધનુષ નહીં બાણ. તો આપણા આ શ્વાસોશ્વાસ બાણ હાલી રહ્યા, પણ લગાડવો અહીંયા દાતા નથી અને લાગતા નથી, અને ગુરુ કે એમ કરતા નથી. એટલે આપણી હાર હાર ને હાર. ક્યારેક તો પાથામાં ફેરી છે ને ત્યાં શરીર તો પડશે હેઠું. એટલે આ શરીર રૂપી અર્જુન છે, અને આપણા શરીર રૂપી ઇન્દ્રિયોનો રથ ભગવાન કો ગુરુ કો સદગુરુ કો હલાવી રહ્યા. આશ્વાસો હાલે છે તો બધા અંગો સાબુત છે, પણ એક શ્વાસમાં નીકળતા એટલે આંખ દેખે નહીં, કાન સાંભળે નહીં, મોઢું બોલે નહીં, હાથ પગ હાલે નહીં. એટલે ત્યારે આપણે શું કે રામ બોલો ભાઈ રામ. અને હાલે એટલે ધણી થઈ જાય, માલિક થઈ જાય. હું દેખો તો હું સાંભળું છું, હું બોલું. એટલે તીર્થનો રથ કે ભગવાને તીર્થ હલાયો, રથ હકાયો અર્જુનનો, એટલે અર્જુનની રીત થઈ. તો આપણો એ રથ તો ભગવાન જ હલાવે છે, ગુરુ જ હલાવે છે, પણ આપણને ખબર ના હોય તો આપણી હાર થાય, ને ખબર હોય તો રીત થઈ. એટલે આ સંતો કે ગુરુ ચરણ સર્વ તીર્થ, બધા તીર્થોના તીર્થ ગુરુના ચરણે. તો ઘણા એવું માને કે આપણે પગે લાગ્યા ને ગુરુ કરાય એટલે બધા તીર્થ મળી જાય. એમ નથી ભાઈઓ. પગે લાગવાનું એ તીર્થ ખરું, પણ એ પગે લાગવાનું નહીં, ગુરુનો સ્વરૂપની પ્રાપ્તિ થાય એને તીર્થ કીધા. ગુરુ ચરણ સર્વ તીર્થ રહ્યા છે સૌ મળી આવી, સદાય પ્રાપ્તિ થાય જે હને ગુરુ ભક્તિ ભાવી. કોઈને પ્રાણે ખવડાવો એનો શું ફાયદો? પણ તો ભક્તિ ભાવી પડે ને, પ્રેમથી ભાવી પડે ભાઈ. પ્રેમ વિના પ્રગટ ન થાય. જ્યાં પડદો ત્યાં નહીં પ્રીત, પ્રીત ત્યાં નહીં પડદો, પ્રીત પડદો દોનો ન રહે, એ સંતન કી રીત. ગુરુ ચરણ સર્વ તીર્થ રહ્યા છે સૌ મળી આવે, સદાય પ્રાપ્તિ થાય જે હને ગુરુ ભક્તિ ભાવી. પાય ધરી લઈ શીશ કરે સો વિધિવત પૂજા, સાધે સો યદ યોદ ગુરુ બેન દેવ ન દોજા. સદગુરુથી કોઈ મોટો દેવ નથી વિશ્વની અંદર. ગુરુ બેન દેવ ન દોજા, સત શબ્દ માને તકે જ્ઞાન યરકતે નીવડે. રવિ સાહેબ મન વચન ક્રમ અંતર ચકસોયો ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસોયો ઘડે. રવિ સાહેબ એમ કે આપણે તો અંતર ચક્ષુ ઉઘડે તો ગુરુના દર્શન થાય તો જ આપણા પાપ મટે, નકા ના મટે. તો આ આંખો દુનિયાને દેખી રહી, પણ દેખાડનારને દેખી એકતી નથી. છે તો આંખની અંદર, પણ બહારનું જુએ તે અંદર દેખી એકતી નથી. એના માટે એવા સદગુરુની જરૂર છે. એટલે આ સંતોએ કે સદગુરુ ઈશ્વર રૂપ નહીં માનુષ તન ધારી, નદી નહીં જેમ ગંગ તેમ માન મોરારી. તીર્થ થાય પરસન ગુરુના દર્શન જો કરીએ. ગુરુના દર્શન થાય તો તીર્થોનું ફળ મળે, ને મળતું નથી. ગુરુ ચરણ સર્વ તીર્થ રહ્યા, સદગુરુ ઈશ્વર રૂપ નહીં મનુષ્ય તન ધારી.
નદી નાઈ જેમ ગંગ તેમ માન મોરારી તીર્થ થાય પરસન ગુરુ ન દર્શન જો કરીએ ગુરુ ચરણ નીરજ ઈશ જાણી શિર ધરીએ ભૂત પ્રેત પ્રાણી તરે મોટા ગુરુ મહારાજ પ્રાગ શેઠ રવિ કહે સૌમે તીર્થ રાજ જેને આપણે પ્રાગરજ કહીએ ત્રિવેણી સંગમ કે એ બધા તીર્થોનો રાજા છે રાજા એમ સદગુરુ દેવોના દેવ રાજાઓના રાજા બધાથી અધિક સદગુરુની ઉપમા દીધી તીર્થ થાય પરસન ગુરુના દર્શન જો કરીએ ગુરુ ચરણની રજ ઈશ જાણી શિરોર ધરીએ તો અલ્લાહને એક શ્રાપ હતો કે રામની રજ પડે તેથી તારો ઉદ્ધાર થાય તો એના માટે કોઈ માટીનો ઢગલો નતો કરવાનો રજ એટલે કેટલી એક સપટી એક રજ હતી રજ અને ઈ રજ માત્રથી અલ્લાહનો ઉદ્ધાર થઈ જવો એમ આપણા શરીરમાં એક રજ દેવી વસ્તુ છે હવે રજ દેવી વસ્તુ શું છે એને જાણવા માટે આ સાધન મળ્યું છે સાધન મળ્યું છે સદગુરુને મળવાનું દેખીએ કે સાંભળીએ કે બોલીએ કે પણ આનો સદઉપયોગ નથી થતો દુરુપયોગ થાય છે તો આ દુનિયાને દેખીએ કે દુનિયાનો સાંભળીએ કે દુનિયામાં હાલી કે દુનિયાના વ્યવહાર કરીએ કે ખાવું પીવું હગન વાલન દાવું નાવું જાડું કુટુંબ ને ચાચું નાણું નરસિંહ મહેતા કે એને ન મળે હરી ભજવાનું ટાણું તો એટલા માટે આ સત્વય કહે છે કે ભાઈ ગુરુના આશીર્વાદ વગર આપણને તીર્થોનું ફળ પણ મળવાનું નથી બીજી તો આત્માની શાંતિની વાત મોક્ષની વાત અને આ 84 મટાડાની વાત તો પસેરી પણ તીર્થોનું ફળ કયા જન્મમાં મનુષ્યમાં ભોગવવું પડશે એવું કોઈ સંતો નહીં કહેતા કોઈ પણ ગમે ત્યાં લો પુત્રને હેલિકોપ્ટર નહીં મળતું બંગલા નહીં મળતા તો પશુ જન્મે ભોગવે છે ને સુખનું ફળતો પણ જ્ઞાન નથી જ્ઞાન કેવલ એક મનુષ્યને છે એટલા માટે પરથમ કરું અરદાસ લાગો સતગુરુ ને પાયે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાય ઇહ લોક પરલોક અત્યારે આપણા મૃત્યુલોક એકડે એક દિવસ બધાને છોડવાના આવશે અને પરલોકમાં આવવું પડશે તો જેટલું આ ભૌતિક સુખ છે એ તો બધું છોડવાનું આવ્યું તો આપણી સાથે કોણ આવશે એ તમારી અંદર બેઠો એ હાલશે એના માટે આ સાધન મળ્યું ઇહ લોક પરલોક સુખ સમને સથોલા સદગુરુ છે સાક્ષાત જેવો ભાવ તેવી બતે પૂજન ગુરુનો યાદ રે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન વચન ક્રમ તેવી ગુરુ પ્રાપ્તિ કરે શિષ્ય અને સેલામાં ઘણો ફરક હો ભાઈ સેલા એટલે પેલા ડબ્બા એન્જિનમાંથી નીકળી જાય ને ત્યારે અહીંયા પડ્યા રહી પછી હાલી ના કે અને કોઈને લઈએ ના થાય એમ સેલા એટલે સેલા રે ગુરુનું વચન નું પાલન ન કરે એ સેલા અને શિષ્યનું સમર્પણ કરી દે અને એમ માને કે મારું આ શિષ્ય ગુરુના માટે જ મળ્યું સતીને એમ થાય કે મારો જન્મ મારા પતિના માટે જ મળ્યો એમ સમર્પણ કરી દે સુરાને એમ થાય કે મારો જન્મ સંગ્રામમાં માટે ધર્મના માટે થયો એટલે એનું જ કલ્યાણ થાય તો સુખી થાય સતે હસત ગુરુને વલ્લભ અત્યારે આપણા લાઈટ છે એ ક્યાંકથી તો આવે છે ને તો એની હાથે આપણા આ વાયરિંગનું આ યંત્રોનું સંધારણ છે એટલે આ સંધારણ આપણે એ તૂટી જાય શું થાય અંધારું તો આપણને ક્યાંકથી તો પાવર આવે છે હવે આ પાવરનું બિલ ના ભરીએ શું થાય કપાઈ જાય ને આપણું કનેક્શન બંધ થઈ જાય તો આપણને દેખવાનો બોલવાનો ભરવાનો પાવર તો આવે તો એનું બિલ આપણે ભરીએ સદગુરુ દ્વારા તો ફરી વખત તમને ફાળવી દેશે નકા એક જન્મમાં પૂરું થઈ જાય ફરી વખત મનુષ્ય જન્મ તમારે ના મળે 84માં આજીવીને 84 લાખ અવતારોમાં જન્મ ભટવું પડશે સુખી થાય શિસતે હસત ગુરુને વલ્લભ સદગુરુ કેરું ભજન દેવ ઋષિને દુર્લભ દેવતાઓ ઋષિઓ પણ પ્રાર્થના કરે કે અમે દેવતાઓમાં ભક્તિ નહીં કરી શકતા તારા કન્યા નહીં આવી શકતા તો મનુષ્ય અવતાર દે અમે તારે શરણે તારા સ્વરૂપની પ્રાપ્તિ કરીએ એટલે આ સંતો એ કહે છે સુખી થાય શિસતે સદગુરુને વલ્લભ સદગુરુ કેરું ભજન દેવ ઋષિને દુર્લભ
સદગુરુ મળે તો શું આપે? આખી દુનિયા આપે એ ખૂટી જાય, પણ સદગુરુ આપે એ કોઈ દી ન ખૂટે. આપે ભગતિ દાન દીન મણી પરગટ હોય, બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ. આ ઉગઈ આત્મે અને સદગુરુ આપે એ કોઈ દી ના આત્મે. તો બહારનું જ્ઞાન તો હર કોઈને દે, પણ સદગુરુ અંદરનું જ્ઞાન કરાવે, સદગુરુ ઈ આપે. બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ, કદી લે પાય નહીં જ્યાં જ્યાં ધરે સપાટી કમણી. રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી, રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી. સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા. ટેકા વગરના મંદિર સાહેબ રે ખરી, પણ સદગુરુના મંદિર ટેકા વગર ના રે. સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા, બિન ટાકે કા દેવ રૂપ વણ રૂપ વિશેખા. બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા. આ દેહ ને બાલાપણ આવે, જુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે ને એક દી આથમી રહે. સદગુરુને બાલાપણ નથી, જુવાની નથી, વૃદ્ધાવસ્થા નથી, અને કોઈ દી જન્મે નહીં ને મરે નહીં, એવા સદગુરુ. બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા, બિન જલ સબ હરિયાલ વરક બન શીતળ સાયા. કારણ 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 કોઈ લહે નહીં, સદગુરુ મેરામ સો ખરા. રવિ સાહેબ યુસ મે ગરક सकड़ राम सुभर भर्या. रवि साहेब उसमें गरक सकड़ राम सुभर भर्या. श्री એટલે લક્ષ્મીના પતિ, ઈશ એટલે ઈશ્વર, શ્રી ઈશ ગણનાયક, બધાયથી અધિક, બધાને શક્તિ દેવાવાળા, બધાના હૃદયમાં બિરાજેલા એવા રવિ સાહેબ એમ કે શ્રી ઈશ દિનકર શક્તિ સાર, સર્વદેવમય, બધા દેવોની અંદર બિરાજેલા, તે મારી અંદર બિરાજેલા અને બધાનું રક્ષણ તમે કરો. સર્વદેવમય સદગુરુ વંદુ વારંવાર, એવા સદગુરુને સંતો પ્રથમ વંદન કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવે નમઃ. ગુરુ પદ અધિક છે ને સૌથી જાણો બળવાન, રામ કૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, વાક્ય મૂલમ ગુરુ મંત્ર, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. जो गुरु बसे बनारसी, शीश समुद्र तीर, बिसराए बिसरे नहीं, गुण होए जो शरीर. नमो शारदा मात विद्या प्रदेनी, करो मेघ मेघाय था कंत्र वेणी, करो नष्ट मोहादि शांत दीजे, हरो आप कार्य धाम कीजे. गणपति नो पवंत भक्त प्रजा गई, नमो करं कर अंगीकार, काम चोर विघ्न गोद शशि के, प्रतिदिन कर देता सुप्रहार. रानिकेत समाधि विभूति, करुणा करी कर दे विस्तार, ताते में निकवीर भो करी, करुण एक प्रकार जुहार.
ગોરો મારા જીવનનો આધાર વેલ રાવજો. વેલેરી કરજો મારી વાડ વેલ રાવજો.
સદગુરુ દેવની ગાવું જરૂરી, સાંભળવું જરૂરી, પણ સમજવું એ વધારે જરૂરી. કોઈ ધનવાનના વખાણ કરીએ કે એને આટલી મિલકત, આટલા રૂપિયા, આપણને શું ફાયદો? આપણી કહે જે કમાણા એ આપણને ફાયદો. આખા રાજકોટની અંદર દુકાનોનો વખાણ કરીએ કે આને આટલો વેપાર અને આટલો વેપાર, અને આપણી દુકાનમાં કાંઈ વેપાર ના હોય તો શું ફાયદો? એટલે આ સંતો એ કે આખા ગામના ખેતરને વખાણ કરીએ કે આને આટલો પાક થાય, આનો આટલો પાક થાય, ને આપણા ખેતરમાં કાંઈ વવાણું જ ના હોય તો. એટલે આ સંત બોલે અટપટું અટપટું બોલે બોલ, રીત આવે સદગુરુની રતિ ન રેવે મેલ. આપણને આ બધાય આધાર છે, હગાવાલાનો આધાર, કુટુંબનો આધાર, ઘરનો આધાર. આ લાઈટ ન હોય તો પણ ચાલતો નથી એનો આધાર. આખી જિંદગી જે કાંઈ વસાય નથી બધાય આધારો છે. એમાંથી એકે આધાર આપણે કામ આવે ખરો છેલ્લે સમય? બધા જ આધારો છૂટી જાય. તો આમાં ગુરુ તત્વ એવું શું છે? તો દેહરૂપી ગુરુ તો હર કોઈ ઓળખી લે છે. એક દીમાં એક નહીં પણ 10 ગુરુ કરાવાય તો કરી લેશે મારો. પણ આપણી અંદર જે કાંઈ આપણી ઇન્દ્રિયોને, 10 ઇન્દ્રિયોને સત્તા આપી રહ્યા અને ગુપ્ત રીતે આપણા હૃદયની અંદર બિરાજી રહ્યા, તો કોઈ યંત્રમાં આવે નહીં, ડૉક્ટરના યંત્રમાં ના આવે. હાથને કાપીએ તો લોહી નીકળે, મહ દેખાય, પણ ગુરુ કહેવાથી દેખાતો નથી. તો આ રવિ વેદના ભેદમાં જે સમજે તે સંત ઓર વાત પ્રપંચમાં ભૂલોની ગુણવંત. વેદ ચણો જે ભેદ છે લહે ને ગુરુ બિન કોઈ, રવિ સાહેબ નિસર કઈ ગુરુ થકે જ ગમ હોય. કે તેમ દવાની ખબર એક ડૉક્ટરને જ પડે છે, અને રોગ હોય એવી જ દવા મળે તો રોગ મટે, ન કે ઉલટો વધારે થાય. તો આ દેહ ધારણ કર્યા પછી આપણને જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. જન્મો ને મરવું, જન્મો ને મરવું. હવે આ મનુષ્ય જન્મ છેલ્લો જન્મ છે, છેલ્લો. આ મનુષ્ય જન્મ સૂકી જાય 84માં. 84 એટલે કે મનુષ્ય સિવાયના બધા જ અવતારો 84માં, 84 લાખ અવતાર, ખાલી 84. સીધા મારા ગળે સંત ચલાવે નુગરા આડો તાણે, રવિ સાહેબ કે માને નહીં તો જરૂર જમણા તાણે. શબ્દ કોઈ સંત વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન હિરલા જાણે. તો દેવી દેહરૂપી ગુરુની ઓળખાણ તો હર કોઈને, પણ આપણી અંદર દેહ સત્તા આપી રહ્યા શરીરને દેખવાની, બોલવાની, સાંભળવાની, તમામ અંગોની, તમામ ઇન્દ્રિયોની એક સમયમાંથી પસાર થઈ જાય ત્યારે આ શરીર કાંઈ કામ કરી શકતું નથી. તો આ કામ તેના વડે આપણે કરીએ છીએ એના આપણે માલિક બની જાય. હું દેખું છું, હું સાંભળું છું, હું બોલું છું, હું ખાઉં છું, હું કમાઉં છું, તો આપણું હું પણ દૂર થતું નથી. કેમ? આપણે એની ઓળખાણ નથી. સંતો કેમ કરતા નથી અને ગુરુની દાન નથી. એટલે આપણામાં અહમ આવી, આપણામાં ઈર્ષા આવી, આપણામાં અભિમાન આવ્યો, આપણામાં આવરણ આવ્યા. એટલે આપણે હતા અહીંયા. એટલા માટે આ સંતો કહે છે, આ સંતો વાણીથી પુરાવા દે છે એ વસ્તુ આપણી અંદર પડી. અને સંતો એ કે તમારી અંદર તમાને પોતાને પ્રગટ થાય, પોતાને દર્શન થાય, તો જ આપણે આ ભવસાગરનો ફેરો તળીએ કે ના તળીએ કે. તો ગુરુ મારા જીવનનો આધાર વેલેરા આવતો. માછલી એક દરિયાની અંદર રહે, પાણીની અંદર રહે, અને કદાચ બહાર ફેંકાઈ જાય, કૂદીને બહાર પડે, પછી કેટલી ઘડી દીવે. પાણી વગર માછલી ના જીવીએ કે એમ આપણે સદગુરુ વગર એક પલ પણ ના જીવીએ કે. પલ એક ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા જોગ. એક પલ 100 વર્ષ જેવી છે. હવે 100 વર્ષ જેવી પલ છે, એ પલ આપણે અમૂલ પલ મોજ શોખમાં અને આ ભૌતિક સુખમાં વિતાવી દઈએ. પલ એક ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા જોગ. પલ સુકા પ્રેમ કી તો જોગ ભયા સબરો. આ જોગ ભૂલી જાય એટલે જન્મ જન્મ રોગ વધ્યો, અને રોગ મટી જાય તો જન્મ જન્મનો જોગ થઈ ગયો. આપણે 1000 કિલોમીટર દાવું, 1 જ કિલોમીટર બાકી રહે અને ગાડી ગબડી પડે તો
1000 કિલોમીટર આપણા માથે પડશે ભાઈ, અને આ જીવને બધા કરેલા કર્મોનો ફળ ભોગવવું પડશે. તો આપણો આ સમય રોજ પસાર થઈ રહ્યો છે. એક શ્વાસો, બીજો શ્વાસો, છેલ્લો શ્વાસો એક દી તો આવશે ને. એ જ વખતે મારું ઘર ને મારા દીકરા ને મારું મિલગત ને મારી દુકાન ને મારું ઘર ને એમણે જા તો આપણે કાંઈ જાય. હવે આપણી અંદર શું છે ને શું થતું રહ્યું એવી એને દુધાણ થઈ જાય, એ એને ભાન થઈ જાય તો જન્મ જન્મનો જોગ થઈ જવો, અન્ન કા રોગ તો છે. पल एक भगति प्रेम की 100 वर्ष का जोग, पल चुका प्रेम की तो जोग भया सबरो. आज આપણે એક માતુશ્રીનો આ યજ્ઞ તે એક શાંતિ પામે એનો યજ્ઞ. તો આ યજ્ઞ નાનો ગણો કે મોટો ગણો, પિતૃઓની પાછળ આપણે એક અશ્વમેઘ યજ્ઞ ગણો તો પણ ગણાય. તો પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. તો યજ્ઞનો હેતુ શું? કોઈ પણ આપણે યજ્ઞ કરીએ એનો હેતુ શું? તે કાંઈ કાર્ય કરીએ છીએ, દુકાનમાં આપણે 5000નો માલ રાખી દીધો અને 2000 ઊભા થયા તો નુકસાની. 5000ના 6000, 7000, 8000 કમાણા તો આપણને ફાયદો થયો. આ તો સમજાય ને. જેટલું વાયુ છે, કિલો એક એંડા વાયા ને કિલો એક થાય તો શું ફાયદો? તો આમાં ખેડના બિયાણના માથે પણ એમાં 50 મણ 100 મણ પાકે તો ફાયદો. તો આપણું આ શ્વાસો રોજ સમય વપરાય રહ્યો, સમય વપરાય રહ્યો. આમાં આપણને ફાયદો શું? કબીર ગુરુ દર્શન કે સદગુરુ આવે યાદ, લેખન મેં હોઈ ઘડી બાકી કે દિન બાદ. ખેતરની અંદર બોર હોય ને મશીન હાલતો હોય, મોટર હાલતો હોય અને કેરાવાળો હુઈ જાય ને રેઢું પાણી દાતો હોય, ઓકરામાં શું ફાયદો? તો રાત દી આ સમય હાલી રહ્યો છે. હગામાં, વાલામાં, ખાવામાં, પીવામાં, લેવામાં, દેવામાં, નિંદામાં, ઈર્ખામાં, વાદમાં, વિવાદમાં, હરીફાઈમાં, માનમાં, અપમાનમાં આ સમય આપણો રેઢો દાયરો ગુરુ વગરનો. તો આ બધી નુકસાની છે. એમાંથી તમે કેટલા જમા કરાય એ જરૂરી. તો આ પાંડવોએ અશ્વમેઘ કરવો હતો તો ભગવાનને પૂછ્યું કે ભગવાન અમારી પાસે કાંઈ નથી, અમે શેનું યજ્ઞ કરીએ? કાંઈક તો દોવે ને યજ્ઞમાં. તો ધર્મરાજાને કીધું કે ધરતીના રાજા તમે છો અત્યારે, અને ધરતીની અંદર જે ધન હોય એ ધનના માલિક તમે, અને ધન જેટલું હોય એટલું ધન મારે પૂરું પાડવું, હું તમને એ ધન બતાવું. તો ડુંગરની અંદર ચાંદી, હોનું, રૂપિયા એ ધન હતું, એ પાંડવોને બતાવ્યું. પાંડવો એ બધું લઈ આવ્યા અને અશ્વમેઘની શરૂઆત કરી. તો પાંડવોને કીધું, પાંડવોએ ભગવાનને કીધું કે પ્રભુ અમે યજ્ઞ તો કરીએ પણ અમારો યજ્ઞ પૂરો થયો કે ના થયો એ અમને શું ખબર પડશે? તો ભગવાને નિશાની દીધી કે તમારો યજ્ઞ જો પૂરો થાય તો આફુરા વાજા વાગશે, આફુરા નગારા વાગશે અને આફુરા શંખ ફૂંકાશે, તો માનવાનું કે તમારો યજ્ઞ પૂરો ન કે અધૂરો. તો પાંડવોએ એવો યજ્ઞ કર્યો, એવો યજ્ઞ કર્યો કે દુનિયાભરના લોકોને અહીંયા બોલાયા છે ને અહીંયા ધમાણવાર દીધો ને જેને જેવું દાન દોતું તો એવું દાન દીધું. રૂપિયા માગે ને રૂપિયા, ચાંદી માગે ને ચાંદી, હોનો માગે ને હોનો. અને દાન દેવામાં દુર્યોધને રાખ્યો કે આ પાંડવોનું ખૂટાડી દો ને એટલે એમની હાંસી થાય. તો મણ દે ને એમાં 2 મણ થઈ જાય, 2 મણ દે ને 4 મણ થઈ જાય. તો લોકો એવી વાતો કરે કે દુર્યોધનના હાથમાં પદમ છે. અરે બધાના હાથમાં પદમ છે. આપણે ખેતીમાં મુઠ્ઠીએ મુઠ્ઠીએ વાવીએ છીએ તો ટ્રેક્ટર ભરી ભરી લઈને નહીં આવતા. દુકાનમાં આપણે થોડો માલ નાખીએ ને કેટલી કમાણી આવે, પદમ નહીં તરશું. પણ આપણે એવું માની લીધું કે તો દુર્યોધનના હાથમાં પદમ હતું. બધાના હાથમાં પદમ છે. વાવે તો પાકે, પડ્યું હોય તો ના પાકે. તો આટલું બધું દાન કર્યું છે પણ ભગવાને નિશાની દીધી એ પ્રમાણે કાંઈ થયું નહીં. બધા પાંડવો અકળાઈ જા અને ભગવાને પ્રભુ અમારા પર કૃપા કરો, તમે કીધું એમ કર્યું પણ અમારો યજ્ઞ પૂરો ના થયો. કે તમે આખી દુનિયાને જમાડી, આખી દુનિયાને દાન દીધું પણ ગુરુજીને તો તમે આમંત્રણે નથી દીધું, જમાડ્યા નથી. અરે તો બહુ ભૂલ કરી. પાંડવો વનવાસમાં રહેતા ત્યારે જે કાંઈ
સપ્ત ઋષિ હતા, એમના આશ્રમમાં રહેતા અને એમના આશીર્વાદથી અર્જુનને મચ્છવેદ કર્યો અને દ્રૌપદીના શરીરમાં જીત. એ સપ્ત ઋષિના લેવાથી ને એમને પણ ગુરુ માન્યા હતા. તો પાંડવોને કે તમે આમને તો આમંત્રણ નહીં દઉં, તમારો આખો યજ્ઞ અધૂરો છે. ભલે દુનિયા ધમાડી, દાન દીધું, બધું કર્યું, કે હવે શું કરીએ, કે હવે જાઓ ભૂલ માંગો, માવતર કને દીકરાને તો આવવું પડે ને ભૂલની માફી માંગી પડે ને તેડી આવો. તો પહેલા ધર્મરાજા, પ્રભુ અમારી ભૂલ થઈ, તમને આમંત્રણ ના દીધું, અમારે ઘરે પગલાં કરો, અમારા ઘરનો પ્રસાદ લ્યો એટલે અમારો યજ્ઞ પૂરો થાય. ગુરુજી કે મારે ભાઈ એમ નથી આવવું, તમારા યજ્ઞનું ફળ મને દો તો આવું, ને મારે નથી આવવું. તો ધર્મરાજા કે મેં એકલે યજ્ઞ ક્યાં કર્યો, પાંડવો બધા ભાગીદાર, અને હું તમને એ યજ્ઞનું ફળ કેમ દઈએ કહું. તો પાસ આયા કે ભાઈ ગુરુજી ના આયા, કે આવતા નથી. સહદેવને કે તમે દાઓ. સહદેવ કે પ્રભુ સંતોને વળી માન મોટાઈ હોય ને, પધારો ને. હું તો આવું પણ તમારા યજ્ઞનું ફળ દો. યજ્ઞનું ફળ તમને દઈ દે તો પછી અમારે શું વધે. તો એ પણ પાછા આયા. અર્જુનને કહે છે કે ભાઈ કેમ ગુરુજી ના આયા, કે ગુરુજી આવતા નથી તો હું દઉં. આ ચાર ભાઈઓ જાતે પણ ગુરુજી આવ્યા નથી. છેવટે ભીમ રીહ ચડાવીને જો. ભીમ કે ના આવે ને તો પ્રાણે લઈ આવે ને ઉપાડીને લઈ આવે ને આપણે ઘરે ધમાડી દઈએ. તો પ્રાણે કોઈને તમે ધમાડો ને પ્રાણે લઈ આવો, એના આશીર્વાદ નથી મળતા. તો થોડેક દુર્યાન અને સપ્ત ઋષિએ હુપડું ભીમ હામું ફેંક્યો છે, હુપડાનું કામ કરતા. ભીમને કે હુપડું વાયરાનું ઉડીને આવતું રહ્યું છે ને લેતા આવતું, કે મારા દેખતા તો આ બાવો ઉપડાને ફેંકે છે ને મને આવતા કામ આવું નાનું કામ સીધે છે. તો પગથી એક ઠેહ અમારો ને બાવાને છાતીમાં લાગે ને તો કોઈ કામ ના ચીંધે. તો ભીમે એની તાકાત હતી એવી એને પગની ઠેહ મારી, એક દોરાવા તલ એટલું હલ્યો નથી. ભીમે બે હાથ પકડી અને ઉપાડ્યું તો ઉપડ્યું નથી. ભીમ કે તેનું હુપડું ઉપડતું નથી. ગુરુજી કેમ ઉપડશે? ને પાછા આવ્યા કે ભાઈ ગુરુજી તો આવતા નથી. તો ભગવાનને કે હવે શું કરીએ? પાંચે ભાઈઓ તો અમે રહ્યા. ધ્રુપદાને કે આ કામ તમારું છે ભાઈ, તમે જાઓ. તો ધ્રુપદા આવ્યા કે પ્રભુ પાંચ પતિ મારા આવ્યા તો તમે આવતા નથી, તો હવે તો પધારો. મારે કાંઈ માન મોટાઈપ નથી, તમારા યજ્ઞનું ફળ મને દો તો હું આવું. ધ્રુપદા કે આ બધા યજ્ઞનું ફળ તમે દીધું ને યજ્ઞ તમારો ને હું તમારી ને બધું તમારું, હવે તો હાલવું છે કે નહીં? સંત મિલન કો જાવીએ તજી માયા મોહ અભિમાન, જ્યો જ્યો પાવે આગે ધરે કોટિક જગન પન સમાન. એક પગલાનું કરોડો યજ્ઞનું ફળ મળે સદગુરુ શરણે દાતા. તો મારા ડગલા ગણ્યાઓ કેટલા થયા? ડગલે ડગલે કરોડો યજ્ઞનું ફળ. અમે તો આવડું કે એક યજ્ઞ કર્યો એમાં તમે એ યજ્ઞ લઈ લો, બીજા તો તમારે મુર્ગા મને દેવાના ત્યાં. એટલે ગુરુજી ઊભા થઈ જા નહીં આયા. અને દ્રુપદાએ 32 વાતની રાજકાજની રસી બનાવી અને ગુરુજીને પીરસી દીધી. બધું ભેગું કરીને પી જા. તો પણ શંખ વાગ્યો નહીં. તો ભગવાનને પૂછ્યું પ્રભુ હવે શું ઘટે? એ બધું ઘટે. તમે છત્રી તો રાધા તો આવડા મોટા યજ્ઞનો અભિમાન છે કે અમે આવડો બધો યજ્ઞ કર્યો અને આ બાવો જંગલમાં રહે 32 ભાતની આ રસોઈ મેં બનાવી, તો ભેગું કરીને પી જાય ને કાંઈ કદર ના કરી. એટલે આ શંકા છે ને એ તમને આ નડે હરી. હવે શું કરીએ? કે ફરીથી બનાવો. તો ફરીથી બનાવ્યો પણ કાંઈ શંકા નથી. તો એ શંખ વાગ્યો, નગારા વાગ્યા, વાદા વાગ્યા. તો આ શ્વાસે આપણું યજ્ઞ ચાલુ છે. આ યજ્ઞ જેના લેવાથી ચાલુ છે, તો આ શ્વાસો હાલે છે એમાં આપણે હાલતા નથી એટલે અધૂરો, અને હલાવે છે એમાં તો હાલીએ તો આપણો યજ્ઞ પૂરો. તો કુમારામ બાપુએ કીધું છે એ રંગ રૂપ રેખા નહીં અરૂપયોડ ખાયા, અરૂપયોડ ખાયા એવા અલખ દેખાયા. ધન ધન મેરે આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા, નગારા ને નોબત વાગે ઝાલર ના જણકારા.
ઝાલરના ઝણકારા જેવા શંખ રે બજાયા ધન ધન મેરે આજ ભાગ આંગણે ગુરુ પધા. તો વાણી પુરાવો દે છે કે આપણો યજ્ઞ પૂરો થયો કે ના થયો. તો દાસીજી પણ કે હા વીણ રે તુંબે વીના રે તારે તાર કોકદી તૂટે તુંબડું કોકદી ફૂટે તુંબડું નહીં તાર નહીં એવો યજ્ઞ. હા વીણ રે તુંબે વીના રે તારે એ વીના રે મુખે મોરલી બજાય વીના રે દાંડીએ નોબત વાગે વાગે વીના રે દીપક જ્યોત રે જગાય જણ 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 ઝાલરી વાગે બે ખંડારે કોઈ આદલ માય પર ખંડારે કોઈ આદલ માય જણ 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 ઝાલરી વાગે. એટલે આ સંતો એમ કે ભાઈ જગન પૂરો થયો હોય તો વાણી પુરાવા દે છે, વસ્તુ બધા કને પડી છે, સદગુરુ માર્ગદર્શન થાય છે. તો વાણીથી જો નક્કી થાય તો સંતોની શું જરૂર, ગાવાથી નક્કી થાય તો સંતોની શું જરૂર. એટલે રાહ બિચારી ક્યાં કરે પંથી ન ચલે વિચાર अपना मार्ग छोड़ के फरे उजाड़ उजाड़.